સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો. લગભગ 5:30 નો બનાવ છે સાંજનો. આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે 2 આરોપીઓ આમાં સંડોવાયેલા છે. આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી. 3 જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા. એક દિવસ પહેલા 3 વચ્ચે ગાળાગાળી થઈ હતી અને આરોપી અને ભોગ બનનાર આ લોકો વચ્ચે એ વખતે પણ થોડુંક વિવાદ જેવું થયું હતું. ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા. આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે. ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે. તો જે ભોગ બનનાર છે એને કીધું કે હું પણ નાસ્તો કરવા આવીશ. અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું. આ બાબતે ત્રણેય વચ્ચે કંઈક વિવાદ થયો, બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બનનારની હત્યા કરી નાખી હતી. એ લોકોએ ચપ્પુ વડે હત્યા નિપજાવી હતી, જેમાં બંને પાસે ચપ્પુ હતું અને એ લોકોએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો અને એની હત્યા નિપજાવી. પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા. આરોપી છે એ બંનેના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મારામારી અને એક પ્રકારનો પ્રોહિબિશનનો ને એક પ્રકારના ગુના છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હજી પણ અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ એ બાજુ પણ રાખ્યું છે કે અન્ય કોઈ એમાં એંગલ છે કે નહીં. અને જે આરોપી છે